પાવન અવસર પર પધારેલા મહેમાનશ્રીઓ, ગામના વડીલો, અમારી શાળાના આચાર્ય સાહેબ, શિક્ષકો તથા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજે હું તમને સ્વામી વિવેકાનંદ મારું મંતવ્ય રજૂ કરું છું. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું. તેમનો જન્મ કોલકાતામાં 12મી જાન્યુઆરી 1863માં રોજ થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ હતું અને માતાનું નામ ભુવનેશ્વરી હતું. તેમને વાંચનનો ખૂબ શોખ હતો. તેમના યાદશક્તિ પણ અદ્ભુત હતા. તેઓ એકવાર પુસ્તક વાંચતા તેમને બધું યાદ રહી જતું. તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદનું નામ આપ્યું. 30 વર્ષની ઉંમરે સ્વામીજીએ અમેરિકા શિકાગો શહેર ભરાયેલી ધર્મ પરિષદમાં હાજરી આપી. તેમણે પોતાની વાણીથી દુનિયામાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો. તેમણે યુવાનોને સૂત્ર આપ્યું, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો. સ્વામી વિવેકાનંદને 39 વર્ષની નાની ઉંમરે અવસાન પામ્યા. તેઓ સાચા દેશભક્તો હતા. જય હિન્દ, જય ભારત.